નમસ્કાર મિત્રો, જય પુરુષોત્તમ ભગવાન, જય શ્રી કૃષ્ણ. અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પુરુષોત્તમ માસના 5 અધ્યાય આપણે આગલા વિડીયોમાં સાંભળી ચૂક્યા છે. આપણે આજે 6ઠ્ઠો અધ્યાય સાંભળીશું. શ્રી કૃષ્ણ સમક્ષ મળ માસનું દુઃખનું વર્ણન. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, ગૌલોકની વચ્ચે શ્રી કૃષ્ણનું નિવાસસ્થાન છે. તે મણિ અને રત્નોથી જડેલ છે. તેના તેજથી અંજાયેલ ભગવાન વિષ્ણુ મળમાસને પોતાની પાછળ રાખી તે ગૌલોક તરફ આગળ વધવા લાગ્યા. તેઓ ગૌલોક પહોંચ્યા. વિષ્ણુ ભગવાનને જોઈ દ્વારપાળો ઊભા થઈ ગયા અને તેને વંદન કર્યા. તેઓ અંદર પ્રવેશતા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા. તેમને નમન કરી શ્રી વિષ્ણુ ભગવાન અને મળમાસે સ્તુતિ કરવા માંડી. આપ વ્યાપક ગણોથી પર અવિનાશી અવિકારી ભક્ત સમક્ષ પ્રગટ થનારા, ગોવાળનો વેશ ધારણ કરનારા ગોવિંદને અમે વંદન કરીએ છીએ. મેઘ જેવા શ્યામ, કામદેવ જેવા સુંદર, સૌમ્ય સ્વરૂપ, સુંદર મુખ કૃતિવાળા એવા આપને અમે ફરીથી વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને વિષ્ણુ ભગવાનને સિંહાસન ઉપર બેસાડ્યા. પછી પૂછ્યું, આ ધ્રુજી રહેલ કોણ છે? અહીં શા માટે આવ્યો છે? એ કેમ રડે છે? શ્રી વિષ્ણુએ સિંહાસન ઉપરથી ઊભા થઈ મળમાસની વિતક કથા કહેવા માંડી. હે કુંજ વિહારી, હે મુરલીધર ઘનશ્યામ, આ મારી સાથે આવનારને લોકો અધિક માસ કહે છે. એને મોટું દુઃખ છે. એ છે કે એનો કોઈ સ્વામી નથી, અધિષ્ઠા દેવ નથી, સઘળા તેથી હાંસી ઉડાવે છે. એ કારણે એ ભારે વ્યથા ભોગવી રહ્યો છે. કોઈ દયાળુએ એને મારી પાસે મોકલ્યો. એણે એમનું દુઃખ મને જણાવ્યું, પણ એનું દુઃખ હું દૂર કરી શકું એમ ન હોવાથી આપ જેવા દીનદયાળ પાસે લાવ્યો છું. મને આશા છે કે આપના શરણે આવેલને આપ ઉગારશો. એમ થતાં મારું આવવાનું પણ સાર્થક થશે. શ્રી બૃહનારદી પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રી કૃષ્ણ સમક્ષ મળમાસનું દુઃખ વર્ણન નામનો 6ઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આજે આપણે પાવન પુરુષોત્તમ માસની કથા સાંભળીશું. કથાનું નામ છે વણિકની વાર્તા. એક ગામમાં ગરીબ વિપ્ર દંપતી રહે. સંતાનમાં તેમને 4 છોકરા. માંડ માંડ ગુજરાન ચાલે. એક સાંધે ત્યાં તેર તૂટે એવી ગરીબી. એકવાર ગામમાં એક મહાત્મા આવ્યા. બ્રાહ્મણની ગરીબી જોઈ પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ માસનું વ્રત કરવા કહ્યું. પાવન પુરુષોત્તમ માસ આવતા બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ વ્રતનો સંકલ્પ કર્યો. પડોશમાં એક વણિક રહેતો હતો. સંતાનમાં એને 7 દીકરી, પણ દીકરો એકેય નહીં. વણિકે વિચાર કર્યો કે મારી પત્ની ગર્ભવતી છે, લાવને હું આ વ્રત કરું. કદાચ પ્રભુ દયા કરીને આ વખતે દીકરો આપે. વણિકે પણ વ્રત શરૂ કર્યું. એ પણ બ્રાહ્મણ બ્રાહ્મણી સાથે નદીએ નાવા જવા લાગ્યો. ત્યાં સ્નાન કરે, વાર્તા સાંભળે, પણ જ્યાં દાન દક્ષિણા આપવાની વાત આવે ત્યારે આડું જોઈ જાય. કદી કોઈને કશું આપ્યું ન હતું, એટલે પાય પૈસો આપતા તેમનો જીવ ચાલે નહીં. એમ કરતા કમલા એકાદશી આવી. રાતે શેઠને પુરુષોત્તમ પ્રભુએ દર્શન દીધા અને કહ્યું કે હે વણિક, જીવનમાં તે કાંઈ પુણ્યનું કામ તો કર્યું નથી, પણ તે મારું વ્રત કર્યું છે, તેથી તને પુત્ર આપું છું. એ પુત્રની ભારોભાર સુવર્ણ દાન તારી પાડોશમાં રહેતા બ્રાહ્મણને કરજે. સપનામાં દર્શન આપી પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. પ્રભુના દર્શનથી શેઠના સર્વ પાપ બળી ગયા. સૂર્યોદય થતાં જ ડાયણે પુત્ર જન્મના સમાચાર આપ્યા. શેઠે એમને મોં માગ્યું ઇનામ આપ્યું અને દિલ ખોલીને ગરીબ ગુરબાને દાન દીધા. પ્રથમ પહોરે જ ગરીબ બ્રાહ્મણને બોલાવ્યો અને પુત્રના વજન જેટલી સોના મહારોદનું દાન કર્યું. બ્રાહ્મણનું દારિદ્ર્ય ટળી ગયું. આખી જિંદગી બેઠા બેઠા ખાય તોય પણ ખૂટે નહીં એટલું ધન બ્રાહ્મણને મળ્યું. બ્રાહ્મણ બ્રાહ્મણીએ અને શેઠ શેઠાણીએ આજીવન પુરુષોત્તમ માસ વ્રત કર્યું અને સંકલ્પ પણ કર્યો. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણી અને શેઠ શેઠાણીને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો. પુરુષોત્તમ પ્રભુની સ્તુતિ. વૈકુંઠ છે વાસ સમીપે, કમળા જેને, વિષ્ણુ જેનું નામ કરે સૌ વંદના તેની. શંખ ચક્ર ગદા પદ્મ સારે કાજે, ધરી પીતાંબર અંગ, કંઠમાં કૌસ્તુભ રાજે, વળી દીન દયાળુ દેવ. વિશ્વ વિશે વ્યાપી રહ્યા, સેવક વિનની નમન કરે, નિષદિન દેવ કરો દયા. જય પુરુષોત્તમ ભગવાન.